ગૃહ રાજ્યમંત્રીએ શિવશક્તિ માર્કેટની મુલાકાત લીધી હતી. હર્ષભાઈએ આગ બાદ વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઘટના અંગેનો રિપોર્ટ માંગ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. માર્કેટની પરિસ્થિતિ જોયા પછી વેપારીઓ સાથે વાતચીત પણ કરી હતી. વેપારીનો માલ સામાન બહાર કાઢવા દેવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે તંત્ર વેપારીઓની મદદમાં ખડે પગે છે. જેમાં ઇન્સ્યોરન્સ છે તેમને તંત્ર તરફથી તમામ મદદ મળશે. ફાયરના અધિકારીઓનું પણ ગૃહ રાજ્યમંત્રીએ સન્માન કર્યું હતું. सूरत पहुंचते ही श्री मुकेश भाई पटेल अपने मंत्री, संदीप भाई देसाई, प्रवीण भाई गोगारी, अरविंद भाई, संगीता बहन और सभी विधायक साथ में मिलकर सबसे पहले कलेक्टर, पुलिस कमिश्नर एवं प्रशासन के साथ बैठक की और बैठक के बाद सबसे पहले नुकसान क्या हुआ है, कितना नुकसान हुआ है, कितने लोगों को नुकसान हुआ है, उनमें से कितने लोगों के पास इंश्योरेंस है और जिन लोगों के पास इंश्योरेंस है उनको तुरंत ही बैंक इंश्योरेंस कंपनी के साथ मिलके जो कुछ एफआईआर करनी है, जो कोई व्यवस्था प्रशासन की ओर से चाहिए, वो तुरंत ही आप सबको मदद मिले उसके लिए भी सूचना दी है. खास तौर पे कपड़े व्यापारियों की ये मांग थी.